રેડી. આજરોજ જોગોડ મુકામે અનંતભાઈના પ્રી વેડિંગ સેરેમની નિમિત્તે આદરણીય મુકેશભાઈ, તેમના સન અનંતભાઈ અને બહેન શ્રી રાધિકાબેન અહીંયા પધાર્યા હતા અને જેઓએ અમારા ગ્રામજનોને પોતે હાથે જમાડી અને અમને ખૂબ આનંદદાયક લાગણી, અમારા ઉપર પ્રેમ વરસાવ્યો હતો. દુનિયાના ઉત્કૃષ્ટ કહેવાતા વ્યક્તિ જો આ કરી અને અમને પોતાના ગણતા હોય તે અમારા માટે ખૂબ આનંદજનક બાબત છે. અમે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ વધુને વધુ પ્રગતિ કરે અને અમારા પોતાના છે એવી અમને એક લાગણી જન્માવી હતી અને અમે પોતે તેમને સ્વીટ પીરસ્યું હતું અને તેમને અમને હાથથી અમારા હાથે તેમને સ્વીટ ખાઈ અને ખૂબ જ પોતે પણ પીરસી અને ખૂબ જ એક પોતાના ગણી અને આનંદ કરાવ્યો હતો અને તે ઉપસ્થિત રહ્યા તે અમારા માટે ખૂબ જ મોટી બાબત છે. અમે સૌ ગ્રામજનો વતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જોગોડ ગામના સરપંચ માનણભાઈ કાયમભાઈ રબારી આજે અનંતભાઈ અંબાણીના જેના લગ્ન પ્રસંગે જે ગામમાં ધુવાણાબદ્ધ જે ખર્ચ રાખેલું હતું એ પણ અમને એકદમ અંદરથી આનંદ થાય છે અને અમારા જે કંઈ પબ્લિક છે એને પણ વિશેષ આનંદ અને એમને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ. ભગવાન એમની જોડીને સલામત રાખે એવી અમે એમને આશીર્વાદ આપીએ છીએ. કોણ કોણ આવ્યું હતું અહીંયા? મુકેશભાઈ આવ્યા હતા, એમની સાથે અનિતભાઈ પણ આવ્યા હતા અને એમની સાથે નીતાબેન અને રાધિકાબેન અન્ય સાથે એમના મહેમાનો પણ હતા. શું કેવું લાગ્યું તમને? એકદમ સરસ લાગ્યું અમને. તો એક ફેમિલી રિલેશન જેવું લાગ્યું કે અમારા જે હોય એવી રીતે જ અમને એમને પણ મને સ્વીટ ખવડાવી, મેં પણ એમને સ્વીટથી મોઢું મીઠું કરાવ્યું. એકદમ કૃષ્ણ લાગે છે. વાવ, હાય, એક જોઈએ બે. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો હવે આ ચાલો બાબુ લઈ લે. જય જામનગરમાં અંબાણી પરિવારના નાના દીકરા આનંદ અંબાણીના લગ્ન છે. ત્યારે ખાસ કરીને જામનગર આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મારી પાછળના જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના જોગવડ ગામના દ્રશ્ય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનંત અને જે પ્રકારે રાધિકા મર્ચન્ટ અહીં પહોંચ્યા હતા અને ગ્રામજનોને તેઓએ પોતાના હાથે સપ્રેમ ભોજન પીરસ્યું હતું. તેમની સાથે તેમના મોભી મુકેશ અંબાણી પણ પહોંચ્યા હતા. જે પ્રકારના દ્રશ્ય જોયા છો તે જોગવડ ખાતેના દ્રશ્ય છે. અહીં ગ્રામજનોને તેઓએ ભોજન પીરસ્યું હતું અને બાદમાં જે પ્રકારે આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ખાસ કરીને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ જામનગર એરપોર્ટ ખાતે ખાસ કરીને વાત કરવામાં આવે તો પરિમલ નથવાણી આવી પહોંચ્યા છે, તેમજ ફિલ્મ સ્ટારો પણ આવી રહ્યા છે અને આવતીકાલે મોટી સંખ્યામાં ક્રિકેટરો તેમજ ફિલ્મ સ્ટારો આવી પહોંચશે. આમ 1, 2 અને 3 એમ 3 તારીખ સુધી જે પ્રકારનું પ્રી વેડિંગનું ફંક્શન રાખવામાં આવ્યું છે, જેમાં વિશ્વના અનેક બિઝનેસમેનો આવશે. અને ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અંબાણી પરિવાર આ જોગવડ ગામ ખાતે પહોંચ્યો હતો અને અહીં તેમણે ગ્રામજનોને પોતાના હાથે ભોજન પીરસ્યું છે. મનસુખ સોલંકી, નિર્ભય ન્યૂઝ, જામનગર.